ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતનો ખૂબ જ ઝડપથી સારો એવો વિકાસ થઈ રહ્યો છે, અગાઉ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ યોજાઈ, સમગ્ર ગુજરાતની અંદર ભાજપે જ્યારે બહુમતી મેળવી છે, કૃષ્ણનગરની અંદર પણ 24 સીટમાંથી 31 સીટ ભાજપે કબજે કરી છે. આજ 25/5/2026ના રોજ જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની વરણી જ્યારે કરવામાં આવનાર હતી, ત્યારે તાલુકા પંચાયતની અંદર એક પ્રમુખ તરીકે એટલે કે મારું ઇન્દ્રવદન કનૈયાલાલનું ફોર્મ એક જ ફોર્મ ભરાયું હતું અને સર્વાનુમતે બીજું કોઈ ફોર્મ ન ભરવાને કારણે બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે હીરાબેન એ પણ એક જ ફોર્મ ભરવાના કારણે એમની પણ બિનહરીફ ભાજપના ઉપપ્રમુખ તરીકે વિસનગરના તાલુકા પંચાયતની અંદર એમની વરણી કરવામાં આવી છે. ભાજપે જે અમારા બંને પ્રમુખ અને ઉપપ્રમુખનો જે મેન્ડેટ આપ્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને આભાર માનીએ છીએ. અમુક પદનો તમને ભાર પણ એક મળ્યો છે, તો આપ કેવી રીતે બંને મેનેજ કરશો? વ્યવસાય શિક્ષક છું. અગાઉ પણ 5 વર્ષ મેં તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે કામ કરેલું છે. ડેલિગેટ તરીકે તાલુકાના પંચાયતની અંદર કેવી રીતના વહીવટ કરવો એનો પણ મને અનુભવ છે અને આગામી 5 વર્ષની અંદર જે પણ અમારા ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે અને ઉપ પ્રમુખ તરીકે જે ભાર સોંપવામાં આવ્યો છે, સારો એવો કર્મચારીઓ સાથે વ્યવહાર કરી સારો એવો વહીવટ અમે કરીશું. આગામી દિવસ માટે આપની તાલુકાના વિકાસ માટે શું રણનીતિ રહેશે પ્રમુખ તરીકે? આગામી 2.5 વર્ષના સમયગાળા દરમિયાન અમારા બંને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ગામડાઓની અંદર હજુ કેટલાક ગામડાઓની અંદર જે સુવિધાઓનો જે થોડો જે અભાવ છે એ અભાવ પૂર્ણ કરીશું અને અમે 100% અમે ખાતરી આપીએ છીએ કે આગામી 2.5 વર્ષની અંદર અમે લગભગ દરેક ગામડાની અંદર જઈ ગ્રામ પંચાયતની અંદર સરપંચ એની બોડીને મળી જે વિકાસલક્ષી કાર્યો બાકી છે એમને અમે યાદી બનાવીશું અને એ ગામડાઓની અંદર પૂરતો ન્યાય અમે આપીશું.